ગાડી જો મસ્ત સાફ થઈ ગઈ. આજ રવિવાર છે. ડાબરી અમને લઈને જવાનું છે આજ બખલા. અમારી કુળદેવી છે ને ચામુંડાના મંદિરે. એકદમ ચકાચક થઈ ગઈ. અને આમાં બી ગાડી છે. આમાં બી રેર લખેલ છે. ઘણા મારા ફોટો પૂછતા હોય કે ભરતભાઈ બી રેરનો મતલબ શું છે? બી રેર એટલે દુર્લભ, બીજા કરતાં થોડુંક અલગ, વિશેષ. બધા હોય એવું નહીં, એના કરતાં અલગ પ્રકારનો એટલે દુર્લભ. આ બી રેરનો મતલબ છે. અને આ અહીંયા છે ઓશો. ઓશોનો ફોલોવર છે. એટલે ઓશોના વિચાર બહુ ગમે. એટલે એક ત્યાં ઓશો લખેલું છે. અને ઓશોના ઘણા બધા વિચાર સારા છે. એમાંથી એક વિચાર ઓશોનો મને બહુ ગમે છે. એ શું છે ખબર છે? કે તમારી જિંદગીનું રિમોટ કંટ્રોલ છે ને એ તમારા હાથમાં જ રાખવું જોઈએ. કોઈ બીજી વ્યક્તિના હાથમાં ન હોવું જોઈએ. મતલબ કે તમને કોઈ દુઃખી ન કરે શકવું જોઈએ અને તમને કોઈ ખુશ ન કરે. કોઈ તમારા વખાણ કરે તો ખુશ નહીં થવાનું, અને કોઈ તમારી પાછળથી વાતું કરે કે કોઈ મતલબ ખરાબ બોલે તો એને દુઃખ નહીં લાગે. આપણે આપણી લાઈફમાં ખુશ રહેવાનું અને આપણી જિંદગીનું રિમોટ આપણા હાથમાં રાખવાનું. હાલો તમે સાફસૂફ કરી લઈએ, પછી આગળ અમારે ટ્રીપી છે ને ત્યાં થોડુંક શૂટિંગ કરી મને બતાવ્યું. જય માતાજી. We are going in Chamunda Temple. બખલા. Bakala. અત્યારે ચામુંડાના મંદિરે બખલા જઈએ. આ ઢીંગલીનો મારી દીકરીનો જન્મ થયો ને એ પછી એની દર્શન કરવાના એટલે આજે જાય ત્યાં બખલા ચામુંડાના દર્શન કરવા. માહિર સાયલેન્ટ ફોરવર્ડ. માહિર પાર સાયલેન્ટ ફોરવર્ડ. તો આજે ચામુંડાના મંદિરે દર્શન કરવા જઈએ. જોના હે ને, જોના એ ક્રિશ્ચન ફેમિલીમાં જન્મ થયો એનો. એટલે અમે જ્યારે મલેશિયા મળ્યા ને ત્યારે મેં એને કીધું રિલેશન બાબતમાં, ધર્મ બાબતમાં હું એવો વ્યક્તિ કોઈને ફોર્સ નહીં કરવાનો કે ભાઈ તું મારા ઘરમાં આવી તો તારે હિન્દુ ધર્મ ફોલો કરવો જોઈએ, મંદિરો પૂજા પાઠ કરવા જાય. પણ કુદરતી એની આવ્યા પછી એના દિલથી જ મતલબ ચામુંડમાના ધૂપ દીવા કરે, ચામુંડમાની માને. આજ રવિવાર હતો તો એ કાલ આપણે કુળદેવીને ચામુંડમાના દર્શન કરતા આવીએ. એટલા માટે જો ત્યાં રસ્તામાં હે થોડીક વારમાં બીખ્યો ચામુંડમાના મંદિરે. અને પછી મંદિરે જાય ને ત્યારે એકાદો વિડીયો બનાવ્યો મંદિરનો, અને ત્યાં દર્શન કરતા અહીંયા ચામુંડમાના દર્શન એ તમને કરાવી ગયું. પાર્થ સે હાય. સો ધ પાર્થ. Hi. કે કેમ છો? કેમ છો? મજામાં ને? અમે બધા મંદિરે જઈએ કે અમે બધા મંદિરે જઈએ. આપણે બધા મંદિરે જઈએ. વિનિશા સ્ટાર્ટ. Yes. જો આવે કો અમારું ગામ, અમારું રૂડું ગામ બખલા. એ વાંચી ચામુંડમાનું મંદિર ખાલી 2 મિનિટનો રસ્તો છે. About see that one. Bakala, this one house. Small Bakala. Bakila. Bakila. Bakala. Bakila. We arrive or no? Bakila. No, still I think just 2 minutes only. We are 2 minutes away from Chamunda temple. Ready, bang. Yeah. It's just someone. Even video Okay, now આવે ગો ચામુંડમાનું મંદિર બખલા. જય માતાજી ચામુંડા. આજે છે ને અમે બખલા અમારા ગામમાં ચામુંડ માતાજીનું મંદિર છે. અમારી કુળદેવીને ત્યાં દર્શન કરવા આવ્યા હે. અને આ વ્યક્તિને મેં કોઈથી કીધું નથી કે તારે આ વસ્તુ બધી ફોલો કરવી જોઈએ, પણ એની રીતિ જ આવી. બરોબર છે, એની રીતિ જ એને દિલથી મતલબ શ્રદ્ધા છે એટલે આવી. જો ને મેં આઈ નો વાય ડીડ યુ ડિસાઇડ ટુ કમ હિયર એન્ડ પ્રે? Yeah, I finished from my heart. Me, I never
told you, right? Me, I never forced you about it. No, he didn't tell me that come and pray. એ કે મને કે ભરેથી કોઈ દી નથી કીધું કે તારે આ બધું કરવું જોઈએ, પૂજા પાઠ આવે. કારણ કે એનો ધર્મ બીજો હોય ને, ક્રિશ્ચનનો ધર્મ હોય, મીણબત્તી કરી આવે, ચર્ચમાં જાય કે એવું બધું કરવાનું હોય. પણ એને મેં કંઈ કીધા વગર, કારણ કે આ બધી ધર્મમાં માનવાની વિશ્વાસની જે બધી વસ્તુ હોય ને એ દિલથી હોય, આમાં કોઈને ફોર્સ ન કરાય. તો કુદરતની દયાથી એની રીતિથી બધા એવા આપણા ધર્મમાં પણ ફોલો કરે ને આપણે મંદિરે જાય, પૂજા પાઠ કરે, જય માતાજી.